તો હેલો એન્ડ વેલકમ ગાઈસ. તો આજે છે શિવરાત્રિનો દિવસ અને આપણે જઈ રહ્યા છીએ ગામડે આપણા ભોળાનાથને મંદિરે. મને ખબર છે મારે નીકળવાનું હતું રાત્રે, પણ પછી રાત્રે ભાઈની બધાય ગયા એટલે મારે એટલી ખાસ જરૂર હતી નહીં, તો હું અત્યારે નીકળી રહ્યો છું. હજી ભાઈના ઘરે એક વસ્તુ લેવા જવાની છે, એ વસ્તુ લઈને પછી જવાનું છે ગામડે. પછી આપણે રોડ ચડશું હાઈવે. તો સૌથી પહેલાં ભાઈના ઘરે પહોંચી જાય, ત્યાંથી એક વસ્તુ લઈ લઈ પછી નીકળી. મને ખબર છે ઘણા ટાઈમ પછી આપણે પાછું વ્લોગિંગ ચાલુ કર્યું છે, પણ શું કરવું, મગજ મેળા નથી રહેતું. કાં તો વિડીયો ઉતારવાનું મન ન થાય, અને કાં વિડીયો ઉતારવાનું મન હોય તો એવી કંઈ લોકેશને જવાનું ન હોય કે જ્યાં આપણે વિડીયો બનાવી. તો ઘણા ટાઈમ પછી એક માઇકનો થોડો ખારો ખર્ચો કર્યો એટલે વિડીયો બનાવવાની ઈચ્છા થઈ, તો એટલે હું લઈ રહ્યો છું વિડીયો. અને મોરબીના રસ્તા જુઓ, ધૂળ ધાણી, ખાડા ખાડા ખાડા. તો સામાન જે લેવાનો હતો એ લેવાઈ ગયો છે, અને હવે આપણે નીકળી સીધા ઘર માટે. આ હતી મારા ભાઈની સોસાયટી, જ્યાં તે રહે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના. કઈ કહેવાય ને, શું કહેવાય? अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. આ છે દલવાડી સર્કલ ચોકડી. હવે આવશે ઉમિયા સર્કલ. अच्छा. જય શ્રી રામ. અહીંયા કોઈ ફૂલ આવી રહ્યો, ફૂલ વાળો. હા ભગવાન, ફૂલ લઈ પેલા ઘરે ફોન કરી લે. ફૂલ લાવા હે, ફૂલ નો હાર લાવો હે. જરૂર હોય તો લાવું, નકર ન લાવું. હા લેતો વાર. શું હે ભાઈ હારનું? નાનું કેવડો ફેર આવે નાના મોટામાં? એ નાનો જ આપો ને, મોટાની બહુ જરૂર નથી. હાલ્યો, હા નાનો આપો, જબલામાં નાખી દેજો. તો ભાઈ ફૂલ લઈ લીધા છે. ફૂલને રાખીશ ક્યાં, હું એ વિચારતો હતો. થેલામાં રહે એવી જગ્યા જ નથી. બાંધીશ તો તડકાના ખરાબ થઈ જશે. ચલો તો અહીંથી હાલતા થઈ જાય. આટો હોય પણ બધાને અહીંયા દાડું આવતા આવડે. चलो तो ट्रैक्टर वाले भैया हमको जाने दो. મોરપીચ. તો હવે આપણે મોરબીથી નીકળી ચૂક્યા છીએ, મતલબ હજી મોરબીમાં છીએ. અત્યારે આપણે કેનાલ રોડ ઉપર છીએ.
આવીશ ચોકડીના નામ ભૂલી જવું. બોલો આવા ને આવા અવની ચોકડી કેટલી વાર આવું તોય ભૂલી જવું. અવની ચોકડીનું નામ છે આ ચોકડીનું. और हमको थोड़ा स्पीड में पहुंचना है आज. રવાપર ચોકડી જીસીબી વાળા ભાઈ વચ્ચેમાં નાખેલી ગાડી રાખેલી છે કે આપણે પાછળથી નીકળી જઈએ. 407 सेल्टोस के पीछे चलेंगे हम लोग क्योंकि सेल्टोस वाला हमको निकलने नहीं देगा. भाई भाई चल हमको जाने दे रे भाई. तो માણસો જઈ રહ્યા છે. લગ્ન પ્રસંગ હોય ત્યારે જ આવી રીતે જતા હોય. એ ભાઈ આ બેન થૂકે હે માથે. બોલો શું કહેવું આમનું. હમણાં મને ભરી મૂકે. આ રોડ ઉપર પેટ્રોલ પંપ બની ગયો અને ચાલુ થઈ ગયો. અને સવારમાં તમે આ રોડ ઉપર આવો ને સવારે અને સાંજે એટલે ટ્રાફિક તમે ભગવાન એવું મળે વાત જવા દો. ગાડીઓ આટલી ગાડીઓ ક્યાંથી આવતી છે એમ થાય. એમાં રાતે આવતા હોય ને તો તમે સામે તો જઈ જ ન શકો. તમને એમ જ થાય કે જો ઓલા ગાડીવાળાને કેટલી ઉતાવળ ટો એટલે માર્યા આવે. અર્ટિગા વાળાને જો આ ભાઈને જો. હવે તમને દેખાશે મોરબીનો મચ્છુ ડેમ. મોરબીનો મચ્છુ ડેમ આવી ચૂક્યો છે. જો લોકો માણસો કબૂતરાઓને ચણ નાખે છે. આ જો નદી ભરેલી છે મસ્તીની. અને this साइड मोरबी का मच्छू डैम कितना बड़ा है देखो. कितने दरवाजे हो तो मेरे को भी नहीं पता, लेकिन बहुत ही बड़ा मोरबी का मच्छू डैम है. और यहाँ से आगे जाते हैं ना तो मस्त आपको हरियाली दिखेगी. मतलब गुजराती में बोलवानुं કે આમ ઝાડવા જોવા મળે તમને. જો મોરબી વાળા આ એક ઝાડવા મજા આવે, એવી મજા આવે વાત જ ના પૂછો ભાઈઓ. વાત જ ફ્રોન્ક્સ બ્લુ કલર, આપણી પાસે બ્લેક નહીં વ્હાઈટ છે. અમારા મોટા ભાઈએ વ્હાઈટ કલરની ફ્રોન્ક્સ લીધી છે, જે હું તમને ઘરે જઈને દેખાડીશ, કારણ કે એ ઉમરાળા પહોંચી ગઈ છે ને રસ્તો વળાંક મજા આવે. મને તો બહુ મજા આવે, બીજાની ખબર નહીં. જવા દે ને. ખોટું થઈ ગયું.
ગામ હોરું હાલવાની જરૂર હતી. અહીંયા ગાડીઓ તો નથી હાલતી, અહીંયા તો ગાડીઓ હાલે છે તો હાલવા જેવું જ નથી રહેવા દીધું. ઉભો રે પણ જવા દે. ચલો ભાઈ, આપણે ગમે એમ કરીને નીકળી તો ગયા છીએ. પિકઅપ વાળાને હું સામે લાઈટ મારો ભાઈ 1 સેકન્ડ ઉભો રહી જાય એટલે હું નીકળી જતો છું. એને મને નીકળવા ના દીધો, મતલબ હું ગાળ નતો બોલવા માંગતો પણ સોરી, પણ ધીસ ઇઝ નોટ ફેર. આવી રીતે ટ્રાફિકમાં હાલવા મને ના ગમે. હા, એ ગાડી મસ્તીની કેમ टोयोटा कामेरी. हमको तो पता ही नहीं था हम कहाँ आ गए, ये कहाँ आ गए हमने रास्ता ही देखा नहीं, हम तो बस सबके पीछू पीछू चल पड़ो with my small little bike. ये सभी गाड़ी वाले, हम है बाइक वाले. अभी लग रहा है कि ओरिजिनल GIDC का रास्ता मिल गया है. और देखो एंडोवर वाला धूल उड़ाते हुए मिल गया. अब ये सीधा रास्ता उधर निकलेगा, सीधो रास्ता निकल से क्या हाईवे या स्काईवे. देयर इज अ मोटा हाई बम्प बट आई डोंट शो. बट મને દેખાણો નહીં તો મારું બાઇક આખું ફૂમ ઠપી ગયું. હારું હું બચી. મમ્મી अभी तक तो मैं दिल्ली पहुंच गया था. ये साला मोरबी से बाहर नहीं निकल पा रहा. મારે આમ જવાનું છે કારણ કે હું અહીંથી ચડીને આમ નીકળવાનું. આમ જશું તો ડિવાઈડર અહીંયા ઠેઠ આવશે. કેમેરો નેટ ચાલુ છે, વિડીયો ચાલુ છે, પણ આટલા બધા લાંબા વિડીયા નો હાલે. ડિવાઈડર માથે નો ચડી જાય તો બાપા. તો ફાઇનલી ગાઈઝ આપણે હાઈવે ચડી ચૂક્યા છીએ. બસ અહીંયાથી યુટર્ન લગાડીને એટલે આપણો હાઈવે ચાલુ થઈ ચૂક્યો છે. ફોંક્સ વોઝ ગુડ કાર લિટરલી. હવે ટોપ મોડેલ હતી એટલે ટોપ મોડેલ. ચલો